ભારતના 5 સૌથી ધનવાન મંદિરો. આ મંદિરો એટલા સમૃદ્ધ છે કે તેમની સંપત્તિ સામે કેટલાક દેશોની જીડીપી પણ ઓછી પડે છે. આ મંદિરોના દાનના આંકડા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અને દર વર્ષે કરોડોમાં દાન આવે છે આ મંદિરોમાં. એમાં સૌથી પહેલા આવે છે મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર. આ મંદિર ભારતનું 5મું સૌથી ધનવાન મંદિર છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય નાગરિકો સુધી દરેક વ્યક્તિ અહીં માથું ટેકવા અને માનતા પૂરી કરવા આવે છે. મળતી માહિતી મુજબ આ મંદિરને 3.7 કિલો સોનાથી મઢવામાં પણ આવ્યું છે. અને મંદિરને દાન અને પ્રસાદમાંથી વાર્ષિક 125 કરોડ રૂપિયાની કમાણી થાય છે. અને બીજું છે વૈષ્ણોદેવી મંદિર. વૈષ્ણોદેવી મંદિર ભારતમાં માન્યતા પ્રાપ્ત શક્તિપીઠ મંદિરોમાંનું એક, દેશનું સૌથી ચોથું ધનિક મંદિર છે. અહીં આખા વર્ષ દરમિયાન હજારો ભક્તો માતાના દર્શન કરવા આવે છે. અને ટૂરમાં ઇન્ડિયા.com અનુસાર ભક્તો પાસેથી દાનમાં વાર્ષિક રૂપિયા 500 કરોડ રૂપિયા મળે છે. અને ત્રીજું છે શિરડી સાંઈબાબાનું મંદિર. આ મંદિર દેશનું ત્રીજું સૌથી અમીર મંદિર છે. અહેવાલો અનુસાર મંદિરના બેંકના ખાતામાં લગભગ 18,000 કરોડ રૂપિયા, 380 કિલો સોનું અને 4,428 કિલો ચાંદી અને ડોલર અને પાઉન્ડ જેવી વિદેશી ચલણના રૂપમાં મોટી રકમ જમા છે. અને નેક્સ્ટ છે તિરુપતિ બાલાજી મંદિર. આ મંદિર દેશનું સૌથી અમીર મંદિર છે. થોડા મહિના પહેલા જ મંદિરના મેનેજમેન્ટે કહ્યું હતું કે તિરુપતિ બાલાજી મંદિરમાં લગભગ 5,300 કરોડ રૂપિયાનું એટલે કે 10.3 ટન સોનું અને બેંકમાં 16,000 કરોડ રૂપિયાની રોકડ જમા છે. આ રીતે આ મંદિરની કુલ સંપત્તિ 2,50,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. અને નેક્સ્ટ છે કેરળનું પદ્મનાભ સ્વામી મંદિર. ત્રિવેન્દ્રમમાં સ્થિત આ મંદિરને ભારતનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. મંદિરના ખજાનામાં હીરા, સોનાના ઘરેણાં અને સોનાથી બનેલી શિલ્પો સામેલ છે. અને મીડિયા રિપોર્ટ અનુસાર મંદિરની 6 તિજોરીઓમાં $20 બિલિયન કુલ સંપત્તિ છે. મંદિરમાં સ્થાપિત મહાવિષ્ણુ ભગવાનની મૂર્તિ સોનાથી બનેલી છે અને પ્રતિમાની અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા છે.